અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। છેતરપિંડી કરતી એજન્ટોની ટોળકી લોકોને વિશ્વાસમાં લઈને તેઓના પૈસા પોસ્ટ વિભાગની યોજનાઓમાં રોકાણ કરવાના બહાને મેળવી લે છે અને તે રકમ મોટી સહીઓ કરીને પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લે છે। તો આ કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ શાસ્ત્રીનગર પોસ્ટ ઓફિસમાં 14 લોકો સાથે 3,97 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર પરિવાર સહિત 4 લોકોને પકડી પાડ્યા છે। સાહેબ અમારી જોડે છેતરપિંડી તેજસભાઈ શાહ સાથે એમના વાઇફ ગીરાબેન અને દર્શનાબેન સાથે હતા અને અમારું એફડી 22માં રિન્યુઅલ થઈ હતી। એ રિન્યુઅલ એમણે ના કરી અને પૈસા અમારા ફાધરના એકાઉન્ટમાંથી પણ એમણે ઉપાડી લીધા અને રોજ ધક્કા ખવડાવે કે ભાઈ તમને પાસબુક અમને નહોતા આપતા, તો કે પોસ્ટ ઓફિસમાંથી પાસબુક નથી આવતી એમ કરીને કમસે કમ અમને 6 મહિના સુધી લબડાયા અને પછી અમને એક બેલેન્સ સર્ટિફિકેટ આપ્યું, એ પણ અમને ખોટું આપ્યું છે, સહી સિક્કાવાળું। કે જે શાસ્ત્રીનગર શાખા છે પોસ્ટ ઓફિસની, એમાં રોકાણકારો સાથે છેતરપિંડી થયેલી છે। તો તેઓએ જ્યારે આ બાબતે તપાસ કરી તો એમને જાણવા મળ્યું કે એમના જે ઇન્વેસ્ટમેન્ટ હતા, મંથલી ઇન્કમ સ્કીમ, ટર્મ ડિપોઝિટ, કિસાન વિકાસ પત્ર, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ અને સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં તેઓએ જે રોકાણ કરેલું હતું તેની જે પાસબુકો એમને ઇસ્યુ કરવામાં આવેલી હતી તે પાસબુકો ખોટી હતી અને બીજા કોઈના નામે હતી।